ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધ એડજસ્ટમેન્ટ લેસન ઉપરથી ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ શોર્ટ નોટ આપણે આજે સ્ટડી કરીશું. લેટ વી સી ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ એટલે કે અનુકૂળતા સાંધવી. ધીસ ઇઝ અ હાર્ટ ટચિંગ સ્ટોરી ઓફ ગ્રાન્ડમધર એન્ડ ગ્રાન્ડફાધર. એક આ હૃદયસ્પર્શી સ્ટોરી છે ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડમધરની. You have seen એટલે કે જોવું, અ કપલ ઓફ ગ્રાન્ડપા એન્ડ ગ્રાન્ડમા. તમે લોકોએ એવા કપલને જોયું હશે અથવા તો એવા જોડાને જોયું હશે જે ગ્રાન્ડપા એન્ડ ગ્રાન્ડમાનું હોય. They try to adjust with their son-in-law, grandchildren and with more. એટલે કે તેઓ લોકોએ ટ્રાય એટલે કે પ્રયત્ન કર્યો છે ટુ એડજસ્ટ વિથ ધેર કે તેઓ લોકોએ પ્રયત્ન કર્યો છે સહાનુકૂળતા સાંધવાનો, અનુકૂળતા સાંધવાનો સન ઇન લો એન્ડ ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે એન્ડ ઘણા બધા સાથે. They also try to adjust with each other. In this story, the author describe એટલે કે વર્ણન કરવું એઝ અ કેરેક્ટર ઓફ નાના. અને તે લોકો સાથે પણ ઘણા બધા એડજસ્ટ થતા હોય છે. અને આ સ્ટોરીની અંદર ઓથરે ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કર્યું છે એક કેરેક્ટરનું જે નાના ઉપર છે, એટલે કે નાનાનું કેરેક્ટર આ સ્ટોરીની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. वो એડજસ્ટ હિમસેલ્ફ ઇન અધર સિચ્યુએશન, જે પોતાની જાતને અનુકૂળતા સાંધે છે બીજી પરિસ્થિતિ સાથે. નાના એન્ડ નાની લાઈવ ટુગેધર એટલે એકબીજા સાથે અથવા તો એક સાથે મોર દેન 50 years. એટલે કે નાના અને નાનીએ લાવ એટલે કે જીવન જીવ્યા છે, જીવન જીવવું. ટુગેધર મોર દેન 50 years એટલે કે નાના અને નાનીએ 50 years સુધી એકબીજા સાથે જીવન જીવ્યા છે. નાના વોઝ સચ પર્સન દેટ હી કુડ નોટ એડજસ્ટ હિમસેલ્ફ વિથ એનીવન. એટલે કે નાના એવા વ્યક્તિ હતા કે તે બીજા કોઈ પણ સાથે પોતાની જાતને એડજસ્ટ કરી શકતા નહોતા. બટ આફ્ટર ધ ડેથ ઓફ નાની, પરંતુ નાનીના મૃત્યુ બાદ હી વોઝ ચેન્જ, તેઓ બદલાઈ ગયા અથવા તો એમના વર્તનમાં પરિવર્તન આવી ગયું. એટલે કે જ્યાં સુધી નાની જીવતા હતા ત્યાં સુધી તેઓ એકબીજા જોડે અનુકૂળતા સાંધીને જીવ્યા. અને નાના એક એવા વ્યક્તિ હતા કે જે બીજા કોઈ સાથે પણ એડજસ્ટ થઈ શકતા નહોતા. પરંતુ જેવું નાનીનું ડેથ થઈ ગયું, મૃત્યુ થઈ ગયું, ત્યારબાદ તેમના વર્તનમાં પરિવર્તન આવી ગયું, નાના ચેન્જ થઈ ગયા હતા. ડૉક્ટર કામ્બલે સેડ એટલે કે ડૉક્ટર કામ્બલેએ કહ્યું that he was suffering from dissociative personality disorder. સફરિંગ એટલે કે પસાર થવું, ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એટલે કે બેવડું જીવન જીવવું. એટલે કે નાના જાણે પોતે જ નાની છે તેવું વર્તન કરવા લાગ્યા હતા. એટલે નાનીને જ પોતાની અંદર તેઓ જોતા હતા અને નાની જેવું એટલે કે બેવડું જીવન તેઓ જીવવા લાગ્યા હતા. He was not ready to believe that નાની was no more. એટલે કે નાની હવે રહ્યા નથી, આ દુનિયાની અંદર નાની હવે રહ્યા નથી અથવા તો નાનીની ડેથ થઈ ગઈ છે તે વાત નાના માનવા તૈયાર નથી અથવા તો તે વાત ઉપર નાનાને હવે વિશ્વાસ નથી. તો લાઈફ હી ક્વારલ વિથ નાની બટ આફ્ટર હર ડેથ હી બીકમ અલોન. પરંતુ નાની સાથે તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમની સાથે તેઓ ઝઘડો જ કરતા રહ્યા હતા. પરંતુ નાનીના મૃત્યુ બાદ તેઓ હવે એકલા પડી ગયા હતા. અલોન એટલે એકલવાયુ જીવન જીવવું અને એનો અલોનનો સિનોનિમ થશે લોનલીનેસ. એટલે કે તેઓ હવે એકલવાયુ જીવન જીવવા લાગ્યા હતા અને હવે નાનીના ડેથ પછી તેઓ એકલા પડી ગયા હતા. હી લવ નાની સો મચ, તેઓ નાનીને ખૂબ જ પ્રેમ કરતા હતા. દેટ હી હેડ બિગન ટુ થિંક હિમસેલ્ફ એઝ એ નાની, તેથી તેમને પોતાની જાતમાં જ નાની છે, પોતાની જાત જ નાની છે એવું વિચારીને એવું જીવન જીવવા લાગ્યા હતા. એવા જીવનની તેઓએ શરૂઆત કરી દીધી હતી. બિગન એટલે કે શરૂઆત કરવી, એટલે કે નાની જ છે તેઓ
તે રીતે તેઓ જીવન જીવતા હતા, તેવું વર્તન કરતા હતા. હી ઇટ વોટ નાની ઇટ, નાની જે ખાતા એ જ તેઓ ખાતા હતા. હી સ્પોક ઇન અ વે એઝ એ નાની સ્પોક, એટલે કે નાની જે ટોનમાં બોલતા હતા, નાની જે રીતના બોલતા હતા તેવું જ હવે નાના પણ બોલતા હતા. હી બિહેવ એઝ ઇફ હી વેર નાની, એટલે કે નાની જેવું તેઓ વર્તન કરતા હતા જે નાની કરતા હતા. ઇવન હી વોર ક્લોથીસ, એટલે કે નાની જે કપડાં પહેરતા હતા સેમ કપડાં હવે નાના પણ પહેરવા લાગ્યા હતા. Thus he had made adjustment with Nana. The story writer has titled the story as The Adjustment. I think that this title is most appropriate. એટલે કે આજે નાનાએ નાની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધું હતું અને આ જે સ્ટોરીના જે રાઇટર છે, જે ટાઇટલ આપેલું છે ધ એડજસ્ટમેન્ટ, તો મારા ખ્યાલથી આ સ્ટોરી મોટા ભાગે અથવા તો મોસ્ટલી તે યથાર્થ છે. આ ટાઇટલના રિલેટેડ આ સ્ટોરી એકબીજાને યથાર્થ છે. જે નાનાએ નાની સાથે એડજસ્ટમેન્ટ કર્યું, તો જે એડજસ્ટમેન્ટ ટાઇટલ આપેલું છે એના માટે યથાર્થ છે.